રકમ નંબર 4, એક કમાન અર્ધ ઉપવલયકારની છે, તે 8 મીટર પહોળી છે. આ ઉપવલય આખો છે, અહીંયા આપેલું છે અડધું, એટલે અડધો ઉપવલય આકારનું એક કમાન છે જે 8 મીટર પહોળી છે. એટલે આ આખું 8 મીટર છે, એટલે આ 4 મીટર અને આ આખું પણ 4, એટલે 8 થઈ જશે. 8 મીટર પહોળી છે અને કેન્દ્ર આગળ 2 મીટર ઊંચી છે. આ એનું કેન્દ્ર છે, તો કેન્દ્ર આગળ એની ઊંચાઈ જે છે એ 2 મીટર છે. તો તેના એક છેડેથી, એટલે ધારો કે આ છેડો લઈ લઈએ, આ આપણે ઉગમબિંદુ 0 લઈ લઈએ અને એ નામ આપી, તો એક છેડો એ છે, એથી 1.5 મીટરે, એટલે 1.5 મીટર અહીંયા છે, 1.5 મીટરે એક બી બિંદુ છે. ત્યાં કમાનની ઊંચાઈ શોધો. એટલે આ ઊંચાઈ આપણે શોધવાની છે. એટલે આ બિંદુ આ ઉપવલય ઉપર હશે અને પી નામ આપી દઈએ. એટલે પીબી શોધવાનું છે કે પીબી કેટલું છે. આ રીતે આપણને આપેલું છે. તો ધારો કે પીબી બરાબર કે લઈ લઈએ, એની ઊંચાઈ આ કે છે. હવે આગળ જઈએ તો આ જે અંતર છે એ બી અંતર છે આપણી પાસે 1.5 મીટર. મારે ઓબી અંતર શોધવું છે, માટે આપણી પાસે ઓએ બરાબર, ઓએ અંતર છે એ 4 મીટર આપેલું છે, માટે ઓબી અંતર બરાબર ઓએ અંતર માઇનસ એબી અંતર થશે. એટલે ઓએ અંતર 4 મીટર, એબી અંતર 1.5 મીટર, એટલે ઓબી અંતર મને મળશે, આટલું અંતર મને મળશે 2.5 મીટર. માટે પીના યામ જોઈએ છે, આડું અંતર થયું 2.5 અને આ ઊભું છે કે, એટલે મને પીના યામ મળી ગયા. હવે આગળ જઈએ તો આ ઉપવલય છે એનું પ્રમાણિત સમીકરણ x² + y² + b² = 1 છે. અહીંયા એને કીધું છે કે એની પહોળાઈ 8 છે, એટલે આપણે અહીંયા આટલી અડધી થશે તો 4 આપેલું છે એ બરાબર, અને બી બરાબર આપેલું છે 2 આપ્યું છે. તો એ મૂકી દઈએ આપણે. તો અહીંયા x² + y² + 4 = 1 આપણને મળશે. આને આપણે 1 નંબર કહી દઈએ. હવે જે પી બિંદુ છે એ ઉપવલય ઉપર છે, એટલે પી બિંદુના આમ છે 2.5 કે બિલોંગ્સ ટુ 1, 1માં આપણે મૂકી દઈએ. એટલે 2.5 નો વર્ગ થશે 6.25 / 16, y બરાબર કે પ્લસ y બરાબર k² / 4 બરાબર 1. આપણે કે શોધવાનું છે, માટે k² / 4 બરાબર 1 - 6.25 / 16. માટે 16માંથી 6.25 જશે, 9.75 / 16, k² / 4 બરાબર, ફરીવાર k² બરાબર, આ 4 અહીંયા ઉપર જશે, ભાગાકારમાં છે, અને ફરીવાર અહીંયાનું સાદરૂપ આપીશું તો નીચે 4 વધશે, એટલે k² બરાબર 9.75 / 4 વધશે. ફરીવાર આનો ભાગાકાર કરીશું તો આપણને મળશે k² બરાબર 2.4375, અને માટે કે બરાબર, એનો વર્ગ કાઢીશું તમે તો કે બરાબર મળશે 1.56 મીટર. આ બરાબર 1.56 મીટર. હવે આ કે મળી ગયો. આપણે શોધવાનું શું હતું કે એની ઊંચાઈ, એટલે ઊંચાઈ આપણે કે ધારેલી જ હતી, માટે 1.5 મીટરે અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ બરાબર 1.56 મીટર થશે. રકમ નંબર 5, 12 સેન્ટીમીટર લંબાઈનો સળિયો એવી રીતે ખસે છે કે જેથી તેના અંત્ય બિંદુ યામાક્ષ ઉપર રહે. ધારો કે આ એક સળિયો છે જેના અને એની લંબાઈ આપી છે 12, ટોટલ લંબાઈ આપી છે 12 સેન્ટીમીટર આખી લંબાઈ છે.
યામાક્ષ ઉપર ખસે જ અને એ બિંદુ કહીએ એના યામ છે A0 અને આને બી બિંદુ કહીએ એના નામ છે 0B. આગળ કીધું છે એક્સ અક્ષ પરના અંત્યબિંદુ, આ અંત્યબિંદુથી 3 સેન્ટીમીટર, એટલે ધારો કે આ 3 સેન્ટીમીટર છે, ત્યાં પી બિંદુ આવેલું છે, પી બિંદુ. તો આ પી બિંદુનો બિંદુ ગણ શોધો એમ કીધેલું છે, આટલું આપેલું છે. હવે આખું 12 છે, આ 3 થયું એટલે આ 9 થયું. પીને આપણે વિભાજન બિંદુ ગણીએ અને પીના યામ ધારો કે H અને K લઈએ, તો પી વિભાજન બિંદુ થશે, એના યામ છે H અને K, વિભાજન બિંદુ. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો અહીંયા ગુણોત્તર આપેલો છે 9 એટલે 3 જેમ, અહીંથી લઈએ તો 3:9, એટલે કે એપી આ ઓ છે આપણું, એટલે એપી જેમ બીપી આવશે 3:9 ઇઝ ઇક્વલ ટુ આવશે 1:3. હવે સાથે સાથે આપણે આ પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો આ જે છે એ છે, આટલો ભાગ આ બી છે, એટલે આપણને મળશે OA² વત્તા OB² બરાબર AB², પાયથાગોરસ પ્રમાણે. એટલે આપણને મળશે A² પ્લસ B², અને આ AB પૂરી લંબાઈ 12 છે, એટલે 12 નો વર્ગ 144, એટલે એક આ રિઝલ્ટ આપણને મળશે જેનો ઉપયોગ કરીશું. હવે વિભાજન બિંદુના આપણે યામ શોધી કાઢીએ. તો આને આપણે લઈએ x1 y1, બરાબર, આ આપણો x1 y1 થયો અને આ થશે x2 y2. પહેલા ફોર્મ્યુલા લખીએ કે વિભાજન બિંદુ P છે, HK છે, એના યામ આપણે કેવી રીતે લખીએ છીએ? તો mx2, આ m અને n છે, m જેન n છે, mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n, અને અહીંયા y માટે ym2 પ્લસ ny1 અપોન m પ્લસ n. આનું આપણે મૂકી દઈએ એટલે HKના વિભાજન બિંદુના યામ મળશે. હવે x2 એટલે કેટલા છે? 0 છે, એટલે આ તો 0 થઈ ગયું. x1 એટલે a છે અને n એટલે 3 છે, એટલે અહીંયા આવશે 3a અને નીચે આવશે 1 વત્તા 3 એટલે 4. સેમ y2 એટલે b છે, b અને m એટલે 1 છે, એટલે અહીંયા આવશે b, આ 0 થઈ જશે કારણ કે y1 0 છે અને નીચે આવશે 4, એટલે h બરાબર મળશે 3a અપોન 4. આપણે a જોઈએ છે, અહીંયા મૂકવાનું છે, માટે એની કિંમત આપણને અહીંયા મળશે 4h અપોન 3. સેમ k બરાબર મળશે b અપોન 4, માટે b બરાબર મળશે, અહીંયા b ની કિંમત આપણે જોઈએ છે તો 4k મળશે. હવે આ બે કિંમતને 1 માં મૂકી દઈએ, 1 માં મૂકતા 1 નંબરનું આ જે સમીકરણ છે એમાં મૂકી દઈએ. a² એટલે 16h² અપોન 9, b² એટલે 16k² બરાબર 144. સાદુરૂપ આપી દઈએ તો 16h² અપોન 9 ગુણ્યા 144 વત્તા 16k² અપોન 144 બરાબર 1. 16 ગુણ્યા 9 એટલે h² અપોન 81 વત્તા k² અપોન 9 બરાબર 1. અને આને આપણે x અને y માં મૂકી દઈએ એટલે આપણો પી બિંદુ છે એનું સમીકરણ આવશે x² અપોન 81 પ્લસ k² અપોન 9 બરાબર 1. નંબર 6, પર્વલય x² બરાબર 12y ના શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે આ જે છે એનું જે સમીકરણ આપ્યું છે એ y અક્ષ પ્રત્યે સમમિત બતાવે છે, એટલે એનો પર્વલય આ રીતે દોરાશે. શિરોબિંદુ O એના યામ છે 0 0 છે કેન્દ્ર. નાભિલંબના અંત્યબિંદુ ધારો કે A અને B લઈ લઈએ, આ નાભિલંબ છે, આ નાભી છે, જેના યામ આપણે લખીએ છીએ, એના ફોર્મ્યુલા છે 0
પ્લસ માઇનસ એટલે પરવલય છે એક્સ સ્ક્વેર બરાબર 12y, એને આપણે એક્સ સ્ક્વેર બરાબર 4ay સાથે સરખાવીશું તો 4a બરાબર 12 માટે a બરાબર 3 મળશે, એટલે અહીંયા 0 3 આવશે. આના યામ છે અંત્યબિંદુના 2a માટે 6 3 આવશે અને આના -2a છે એટલે આના આવશે -6 3 અને આ છે એટલે ત્રિકોણ એ અથવા તો OAB એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામ આપી દીધા છે તો નિર્ણાયકની ફોર્મ્યુલા વાપરીએ તો ત્રિકોણ OABનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 મોડ d થાય, જ્યાં d બરાબર નિર્ણાયકમાં પહેલું બિંદુ x1 y1 1, બીજું બિંદુ x2 y2 1, x3 y3 1, ત્રીજું બિંદુ મૂકવાનું થાય. તો ત્રણેય બિંદુને આપણે વારાફરતી મૂકીએ તો અહીંયા 0 0 1, પછી 6 3 1 અને -6 3 1 થશે. આપણે ડી શોધીને અહીંયા મૂકીશું, 1 નંબરમાં મૂકીશું. માટે અહીંયા સાદુરૂપ આપીશું તો આ પાલીહારથી એના ત્રીજા ઘટકથી કહીશું તો અહીંયા 1 છે અને આ ક્રોસ ગુણાકાર લખાશે એટલે 6 તરી 18 અને વચ્ચે માઇનસ છે જ ક્રોસ ગુણાકારમાં એની ફોર્મ્યુલા, એટલે -+18 થશે એટલે અહીંયા 36 આવશે ડીની કિંમત, જે 1માં મૂકતા 1માં મૂકીશું તો ડેલ્ટા બરાબર 1/2 ગુણ્યા 36 માટે જે ક્ષેત્રફળ છે ડેલ્ટા એ આવશે 18 એકમ. જવાબ આવશે 18 એકમ. એટલે આ રીતે સાબિત કરવાનું રહેશે.